મારી આ બાજુ ડુંગળીનું વાવેતર છે ને આ બાજુ ડુંગળીનું વાવેતર છે, બંને બાજુ ડુંગળીનું વાવેતર છે. પણ તમે ધ્યાનથી જોશો તો આ બાજુ જે વાવેતર છે એમાં પાકનો વિકાસ સારો છે, પરંતુ મારી આ બાજુ જે વાવેતર છે ખાસ કરીને એને તમે જોશો તો પાકનો વિકાસ તમને આ સાઈડ પ્રમાણમાં ઓછો જોવા મળશે. હવે આ જે ફેરફાર છે એનું કારણ છે એડિબલ ઓઇલ બેઝ ફ્યુચર ટેકનોલોજી. એડિબલ ઓઇલ બેઝ ફ્યુચર ટેકનોલોજી એક નવો શબ્દ છે આપણા માટે, અને એનો હવે ખેતીમાં ઉપયોગ થવા માંડ્યો છે. તો આ ટેકનોલોજી શું છે અને ખેતીમાં એનું ભવિષ્ય શું છે, ખેડૂતોએ એ દિશા તરફ કેમ વળવું જોઈએ, એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. એડિબલ ઓઇલ બેઝ ફ્યુચર ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ, આ મુદ્દાને આપણે સમજશું ને આ મુદ્દાને સરળતાથી સમજાવવા માટે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જીરું અને ડુંગળીના ફિલ્ડમાં છીએ, આપણે વાંકાનેર પંથકમાં છીએ. સાહેબ, આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. તો એડિબલ ઓઇલ એટલે પહેલો શબ્દ તો આવે એડિબલ ઓઇલ એટલે એક રીતે તેલ, એ પણ ખાવાનું તેલ. તો હવે એડિબલ ઓઇલ બેઝ જે ટેકનોલોજી છે એનું ભવિષ્યની ટેકનોલોજી આપણે એક રીતે સમજી રહ્યા છીએ. તો તમને એ શું લાગી રહ્યું છે કે એનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને ખેડૂતોએ હવે આ દિશામાં કેમ વળવાની જરૂર છે, ખેતીના કયા પ્રશ્નો આનાથી સોલ્વ થઈ શકે છે? આપણે સાહેબ ચાલતા ચાલતા જ વાત કરીએ. ચોક્કસથી હર્ષદભાઈ, ખાસ કરીને આપણે ખેતીમાં જ્યારે ફ્યુચરને આવતા દિવસોની ખેતી જોતા હોય તો હવેનો સમય એક તો કેમિકલ મુક્ત ખેતીનો છે, રસાયણ મુક્ત, ઝેર મુક્ત ખેતીનો છે, અને એની અંદર આ એડિબલ ઓઇલ, ફર્મેન્ટેડ એડિબલ ઓઇલ એટલે કે જે ખાદ્ય તેલો દેશી ભાષામાં આપણે કહીએ, તો આ પ્રકારની જ્યારે કંપનીઓ નવી ટેકનોલોજી આપતી હોય અને સોઇલની અંદર જ્યારે એપ્લિકેશન આપણે કરતા હોઈએ તો એક તો રેડીમેડ ફૂડ મૂળ વાટે પાકને આપવાનું કામ કરતી હોય, બીજું ઉપરથી જ્યારે સ્પ્રેઇંગ થતું હોય તો ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા છે એને ટૂંકમાં ફોટોસિન્થેસિસની પ્રક્રિયા વગર પણ જો છોડની અંદર ખોરાક બનવાની આપણે પ્રક્રિયા કરીએ, એક એ પણ ફાયદો થતો હોય. અને ત્રીજો સૌથી મોટો મને ફાયદો એડિબલ ઓઇલનો એ લાગે છે કે સોઇલની અંદર આપ્યા પછી કે પાકની ઇમ્યુનિટી, જે માણસની કોરોના કાળમાં આપણે ઇમ્યુનિટીની વાત કરતા હતા, તો એકવાર કોઈ પણ પાકની અંદર તમે ઇમ્યુનિટી જો એની વધારો, એની રોગ પ્રતિકારક શક્તિ ખાસ કરીને વધારવામાં આવે તો એ સૌથી સારામાં સારું ઉત્પાદન ફ્યુચરની અંદર આ ટેકનોલોજી દ્વારા આપણે મેળવી શકીએ. બીજું, મેં કીધું આ ટેકનોલોજી અંદર કોઈ કેમિકલ નથી હોતું. એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલ છે, એને ફર્મેન્ટેડ કરીને જ્યારે કંપનીઓ બનાવતી હોય તો આ પ્રકારની ખેડૂતોએ પણ આના અખતરા બેઝ પોતાના ખેતરની અંદર અપનાવવું જોઈએ. અને મને ખુશી થઈ કે વાંકાનેર પંથકની અંદર જ્યારે મને ખ્યાલ આવ્યો કે આ પ્રકારની ટેકનોલોજી કોઈ ખેડૂતે વાપરી છે અને એના ફિલ્ડની અંદર જ્યારે ઓબ્ઝર્વેશન કરવાનો મોકો મળ્યો અને ખેડૂતો પાસે જ્યારે અભિપ્રાય જાણ્યા, તો ઘણા વર્ષોથી એના ખેતીના અભિપ્રાયોના આધારે એણે આ વર્ષે જે ટેકનોલોજી વાપરી છે તો ખેડૂતના ખુદ અભિપ્રાય ઉપરથી એવું લાગે છે કે ફ્યુચરમાં સંશોધન બેઝ અમારા જેવા વૈજ્ઞાનિકોએ અથવા તો જે પણ સંસ્થાઓ છે, ખાસ કરીને સરકારશ્રીએ પણ આની અંદર ક્યાંક પગલાં ભરવાની જરૂર છે અને ખેતીના આવી ફ્યુચર ટેકનોલોજીને પ્રમોટ કરવાની પણ છે. છોડ છે એ સ્ટ્રેસ સહન કરવા સામે સક્ષમતા જ્યારે કોઈ પણ આપતો હોય, તમે કોઈ કેમિકલ એના ઉપર સ્પ્રે કરો છો તો કેમિકલોને લીધે ઘણી વખત છોડ સ્ટ્રેસમાં આવી જતો, ફૂગનાશકો હોય, જંતુનાશકો, નિંદામણનાશકો જ્યારે વાપરતા હોય. પરંતુ આ એડિબલ ઓઇલ કે કોઈ ખાદ્ય તેલો કે આવી સિમ્પલ જે એક્સટ્રેક્ટની ટેકનોલોજીઓ હોય કે જેની અંદર વિટામિન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય, તો આવી પ્રકારની ટેકનોલોજીઓ જ્યારે સોઇલની અંદર એપ્લિકેશન કરવામાં આવતી હોય તો મને લાગે કે છોડ પણ સક્ષમ બને અને ઉત્પાદનની ક્ષમતા પણ એની વધારી શકાય અને જે પણ પ્રોડક્શન આવે એ પણ ક્વોલિટી બેઝ આપણે બનાવી શકીએ. ખેતી એ સતત અખતરાઓ અને પ્રયોગોનો એક રીતે વ્યવસાય છે, અને આજે આપણે એક એવા પ્રયોગશીલ ખેડૂતના ખેતરમાં છીએ જેઓએ ડુંગળી અને જીરાનું વાવેતર કર્યું છે ને એમાં એડિબલ ઓઇલ બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. હું છું વાંકાનેર પંથકના અમરસર ગામમાં અને મારી સાથે ખેડૂત નૂર મોહમ્મદભાઈ છે. આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. તો પહેલાં તો એ જણાવો કે જે એડિબલ ઓઇલ બેઝ ટેકનોલોજીકલ પ્રોડક્ટની આપણે વાત કરવાની છે, એડિસોલ અને કોટીનો આ બંને પ્રોડક્ટનો તમે ઉપયોગ કર્યો છે, તો કેટલા વર્ષથી પહેલાં તો ડુંગળી અને જીરાનું વાવેતર કરો છો અને આ વખતે આ બે પ્રોડક્ટનો તમે ઉપયોગ કર્યો છે, તો એનાથી તમને શું ફેરફાર જોવા મળ્યા? હું સાહેબ છેલ્લા 8-10 વર્ષથી ડુંગળીનું વાવેતર કરું છું અને 5-6 વર્ષથી આ પડામાં જીરાનું વાવેતર કરું છું. અત્યાર લગી મેં બધી પેસ્ટિસાઇડ દવા આપેલી છે અને ઓળથી આ બધી કેમિકલ વાળી, અને ઓળ જે આ નેમા શક્તિ, નેમા અમૃત, કોટીનો એ જીરામાં મેં શરૂઆત કરી. એનાથી મને ઘણું સારું રિઝલ્ટ દેખાણું. પછી મેં ડુંગળીમાં એની શરૂઆત કરી. ડુંગળીમાં મને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે અને ડુંગળીનો જે આપણો વિકાસ રહ્યો સાહેબ, એ અત્યાર લગી 10 વર્ષથી ડુંગળી વાવું એમાં પહેલી વાર આવો વિકાસ થયો ડુંગળીનો.
અને રિઝલ્ટ આપણને સંતોષકારક મળી ગયું છે. ઓકે, હવે તમે 4 પ્રોડક્ટની વાત કરી, એમાં ખાસ કરીને જે કોટીનો અને એડિસોલ છે એ બંને ઓઇલ બેઝ એટલે તેલ બેઝ છે, અને નિમાશક્તિ જે છે એ એપીએન બેઝ ટેકનોલોજી છે. એટલે જે ટેકનોલોજી છે એ બધી જ ફ્યુચર બેઝ ટેકનોલોજી છે. નિમામૃત છે એ માઇક્રોબ છે એક રીતે. તો જે 4 પ્રોડક્ટ છે, 4 એવી ટેકનોલોજીકલ પ્રોડક્ટ છે કે જે અત્યાર સુધી માર્કેટમાં એવા મોટા પ્રમાણમાં નથી, પણ હવે એનું જે ભવિષ્ય છે ધીરે ધીરે આવી રહ્યું છે. તો તમને હવે છેલ્લો પ્રશ્ન એ કરું કે આના જે 4 પ્રોડક્ટ તમે જે વાપરી છે 2 અલગ અલગ ટેકનોલોજીની, એના મુખ્ય 3 ફાયદા તમને શું લાગી રહ્યા છે? ખર્ચની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ? સાહેબ ઘણો ફરક પડ્યો છે, અને ઉત્પાદનમાં હજી તો આપણે પાક્યું નથી પૂરું, પણ છતાં એવું દેખાય દર વર્ષ કરતાં વીઘે 2-2.5 મણ જીરું વધારે થાય એવું દેખાય છે. અને આ ડુંગળી કદાચ મારા હિસાબ પ્રમાણે વીઘે 50-60 મણનો ઉત્પાદનમાં વધારો આવે એવું દેખાય છે, અને ઓછા ખર્ચે. ખેતી સતત સંશોધનનો એક રીતે વ્યવસાય છે, અને ખેતીમાં જે નવી ટેકનોલોજી છે એડિબલ ઓઇલ બેઝ ટેકનોલોજી, એની આપણે વાત કરવાના છીએ. એની જે 2 ટેકનિકલ પ્રોડક્ટ છે, ખાસ કરીને એડિસોલ અને કોટીનો, એનું જે ઉત્પાદન કરે છે નેમાશક્તિ ગ્રુપ દ્વારા એનું ઉત્પાદન થાય છે. અને નેમાશક્તિના ડિરેક્ટર મેહુલભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. મેહુલભાઈ, તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. તો આપણે જે 2 પ્રોડક્ટ અત્યારે લોન્ચ કરી છે, ખાસ કરીને એડિબલ ઓઇલ બેઝ ટેકનોલોજીની તમે વાત કરી રહ્યા છો, અને એ ટેકનોલોજીને એક રીતે હવે પછીનું ભવિષ્ય માનવામાં આવે છે. તો એવું તો શું ખાસ છે તમારી આ બંને પ્રોડક્ટમાં જે અત્યાર સુધી જેના પ્રશ્નો સોલ્વ નથી થયા એ પ્રશ્નો સોલ્વ થવાની જે છે એ દાવો થઈ રહ્યો છે? તો એ ટેકનોલોજી શું છે અને ખેતીના કયા પ્રશ્નો તમારી પ્રોડક્ટ સોલ્વ કરી રહી છે એ સમજાવો. તો જેમ આપણે હર્ષદભાઈ વાત કરીએ છીએ કે એડિબલ ઓઇલ બેઝ ટેકનોલોજી છે આ, એટલે આ આયુર્વેદથી ઇન્સ્પાયર કરી ને અમે એક રેડીમેડ ફૂડ ટેકનોલોજીમાં બિલીવ કરીએ છીએ કે જેને જે ખોરાકની જરૂર છે એ એને મળે, તો એનાથી છોડને પોતાની વૃદ્ધિ, વિકાસ, મૂળનો જથ્થો અને ઉપર પાકની ક્વોલિટી અને સાથે રોગ પ્રતિકારક શક્તિ એની વધે, જેની હિસાબે ખેતીમાં ખેડૂતને ફાયદો થાય ઓછા ખર્ચે. કારણ કે જેમ રોગ પ્રતિકારક શક્તિ વધશે તો બીજા જંતુનાશક, ફૂગનાશકના અને બધાના સ્પ્રેના ખર્ચા ઓછા થાય, અને ખેડૂતને ઓછા ખર્ચે સારું ઉત્પાદન અને જમીન સુધરે અને સારી વસ્તુ લોકોને ખાવા મળે, એ માટે થઈને અમે આ ટેકનોલોજી લઈને આવ્યા છીએ. અને મારી સાથે અત્યારે આપણા રાજકોટ મોરબી જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર સૂર્યકાંતભાઈ મેનપરા અને વાંકાનેર તાલુકાના આપણા ડીલર મુસ્તાકભાઈ આદર્શ બીજ સેન્ટરથી સાથે છે. ઓકે, તો એમની પાસેથી આપણે જાણીએ, મુસ્તાકભાઈ અને સૂર્યકાંતભાઈ પાસેથી, કે તમે આ પ્રોડક્ટનું વિતરણ કરો છો તો ખેડૂતોના અત્યાર સુધી કેવા અનુભવ છે એ તમે જણાવો. સરસ. નવી ટેકનોલોજી કોઈ પણ હોય એ ખેડૂતો માટે હંમેશા ફાયદાકારક જ હોય છે. એમાં પણ જે ઇપીએન અને ઓઇલ બેઝ જે પ્રોડક્ટો સાહેબ લઈને આવ્યા છે એ એવરેજ ખર્ચમાં કેમિકલની સરખામણીમાં ઉપયોગ કરીએ, ખેડૂતો ઉપયોગ કરતા હોય તો એમને અંદાજિત 40-50 રૂપિયાની આસપાસ પર પંપ ખર્ચો થાય છે. એટલે એ કોઈ મોટો ખર્ચો ના કહેવાય. ઓછા ખર્ચે ખૂબ સારું રિઝલ્ટ મળે, લાંબા ગાળાનું રિઝલ્ટ મળે, અને જમીનમાં ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે, જમીનમાં માઇક્રોબાયલ બેક્ટેરિયાઓની સંખ્યા વધે, જેથી કરીને અલભ્ય ખોરાક પાણી જે કંઈ જમીનમાં હોય એ પણ લભ્યતામાં કન્વર્ટ થઈને બીજા પણ ખર્ચાઓ ખેડૂત માટે બચતા હોય છે. એટલે ખૂબ સારી ટેકનોલોજી છે. ખેડૂત માટે આજ નહીં તો આવતીકાલે આ ટેકનોલોજી ઉપર આવવું જ પડશે, અને ખૂબ ફાયદાકારક ટેકનોલોજી છે. જેટલું ખેડૂતો વહેલા અપનાવશે એટલું ખૂબ વધારે ફાયદો મેળવી શકશે. તો મિત્રો, આજે આપણે એડિબલ ઓઇલ બેઝ ટેકનોલોજીનો જે ખેતીમાં ઉપયોગ થઈ રહ્યો છે એને આપણે સમજવાનો પ્રયાસ કર્યો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.